હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેરમાં જન્માષ્ટમીના દિવસે વરસાદની શરૂઆત થઈ છે। શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો। ખાસ કરી વસ્ત્રાપુર, એસજી હાઈવે, બોડકદેવ, નરોડા, પ્રહલાદનગર, નવરંગપુરા જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। સવારથી જ વરસાદી માહોલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। મણિનગર, ગીતા મંદિર, જમાલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો। ઇસ્કોન, એસજી હાઈવે, ગોતામાં પણ વરસાદ વરસ્યો છે। આજથી રાજ્યમાં વરસાદનું જોર રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। 18 થી 20 ઓગસ્ટ રાજ્યમાં ઓરેન્જ એલર્ટની પણ જાહેરાત કરવામાં આવી છે। 21 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધવલ, અમદાવાદમાં સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ક્યાં કેવી પરિસ્થિતિ? જી ચોક્કસથી અનવી અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જ તેને જ લઈને અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો અમદાવાદના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। નિકોલ હોય, નરોડા હોય, બાપીનગર હોય, વોરાના રોજા હોય, રખિયાલ હોય, અજીતની હોય, તમામે તમામ જે પૂર્વના વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે હાલ પાણી ભરાવાની જે સમસ્યા છે તે જોવા મળી રહી છે। તો સાથે જ પાણીના નિકાલ માટે વાસણા બેરેજના 3 દરવાજા અત્યારે હાલ ખોલી દેવામાં આવ્યા છે। તેને જ લઈને બીજા પણ મહત્વના એક સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। તેમાં વાત કરીએ તો અખબારનગર અને મીઠાખડી અંડરપાસ ભારે વરસાદના કારણે અત્યારે હાલ બંધ કરવામાં આવે છે। ત્યાં આગળ વાહન ચાલકોને અવર જવર બંધ કરવામાં આવ્યું છે, કારણ કે અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યાથી અત્યારે હાલ તેને ટેમ્પરરી માટે બંધ કરવામાં આવ્યું છે। અને બીજી તરફ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદનું જોર અત્યારે હાલ વધારે જોવા મળી રહ્યું છે। સમગ્ર રાજ્યમાં જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યના તમામ જિલ્લાઓની અંદર વરસાદ વરસી શકે છે, તે જ પ્રમાણે અત્યારે હાલ અમદાવાદમાં પણ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। અને વરસાદ આજ દિવસ સુધી એટલે કે આજના દિવસમાં ભારે વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે। ધવલ, કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે? જે પાણી ભરાવાની વાત કરવામાં આવે તો અમદાવાદના હડકેશ્વર વિસ્તાર છે, નિકોલ વિસ્તાર છે, નરોડા વિસ્તાર છે, બાપુનગર વિસ્તાર છે, તે તમામે તમામ જે પૂર્વના વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાવાની જે સમસ્યા જોવા મળતી છે, ત્યાં આગળ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ખલતેજ પાસે જે અંડરબ્રિજ આવેલો છે તેની બાજુનો જે સર્વિસ રોડ છે ત્યાં આગળ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પ્રહલાદનગર વિસ્તારમાં અત્યારે હાલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આનંદનગર હરણ સર્કલ પાસે પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। એટલે કે કહી શકાય કે જે કોર્પોરેશન તંત્ર પ્રી મોન્સૂન કામગીરી કરતી હોય છે તે પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ ઉપર જોવાતી હોય છે, કારણ કે નજીવો વરસાદ 4 ઇંચ જેટલો વરસાદ અમદાવાદના વિવિધ વિસ્તારમાં ખાબકતો હોય ત્યારે પાણી જે ઘૂંટણસમાં પાણી હોય છે તે ભરાવાની સમસ્યા જે છે તે યથાવત જ જોવા મળતી હોય છે। લોકોનું શું કહેવું છે? વરસાદી પાણીના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, અવરજવરમાં કેટલી તકલીફ પડી રહી છે? જી ચોક્કસથી, કારણ કે વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે તેને જ કારણે લોકોની વાત કરવામાં આવે તો વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે વાદળછાયા વાતાવરણના કારણે વિઝિબિલિટી પણ ખૂબ જ ઓછી જોવા મળતી હતી। એટલે કે પોતાની જે હેડલાઇટ છે, પાર્કિંગ લાઇટ છે તે ચાલુ રાખીને પોતાનું વાહન હંકારવાની જે ફરજ છે તે પડતી જોવા મળી રહી છે। એટલે કે મહત્વની બાબત એ છે કે આજના દિવસે જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે વરસાદ છે તે અમદાવાદ શહેરમાં વરસી શકે છે તેવી પણ વાત સામે આવી રહી છે। દર વર્ષે ધવલ, પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થતા હોય છે। દર વર્ષે કોર્પોરેશન તંત્ર દ્વારા કહેવામાં આવતું હોય છે કે આ વર્ષે પાણી નહીં ભરાય, પરંતુ દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થતા હોય છે। ચોક્કસથી દર વર્ષે કરોડો રૂપિયા જે પ્રી મોન્સૂન કામગીરીના નામે સરકાર અને કોર્પોરેશન તંત્ર દ્વારા વાપરવામાં આવતા હોય છે, પરંતુ તે રૂપિયા ક્યાંક ને ક્યાંક વ્યર્થ થતા હોય તેવું અત્યારે હાલ અમદાવાદના દ્રશ્યો જોતા લાગી રહ્યું છે। કારણ કે અમદાવાદમાં નજીવો વરસાદ પડે છે, નજીવા વરસાદની અંદર જ આ પ્રકારની જે પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળતી હશે। એટલે કે તે જ પ્રમાણે અત્યારે હાલ પણ જે અંડરબ્રિજની વાત કરવામાં આવે તો અખબારનગર અને મીઠાખડી અંડરબ્રિજને પણ બંધ કરવાની ફરજ છે જે તંત્રને પડેલી જોવા મળી રહી છે, કારણ કે અંડરબ્રિજમાં પણ જે સ્ટોમ વોટર લાઇન છે તે નાખવામાં આવતી છે, પરંતુ યોગ્ય જે વરસાદ પડે ત્યારે પાણીનો નિકાલ છે તે નથી થતો તેવું પણ જોવા મળે છે। કારણ કે ચોમાસા પહેલા જે કેસ્પિકો છે તે સાફ કરવાની કોર્પોરેશન તંત્ર દ્વારા ટેન્ડર પણ બહાર પડાતું છે, પરંતુ તે કેસ્પિકો પણ સાફ કરવામાં નથી આવતી તેવું આ વરસાદ પડતા જે પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે તેની પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જી, આભાર જોડાવા